ભરાશે ખોળો. આ કેશવાડી જનોઈને વરદ થયું પણ ખાટલે મોટી ખોટ. પ્રથમ પાયો ન મળે. તમારી તો જીભ છે કે થોર. અહીંયા ને હજુ કેટલી વાર છે? બાને દવા આપીને આવું છું. હવે વળી શું છે? તમારે માટે દૂધ. દૂધને ચૂલે મેલ. ત્યાં જ મૂકું છું. આજે મારા દિવાસાનું જાગરણ છે. તમે તો ભારે ઉતાવળા. ઉતાવળો? અરે હોટેલનો આખા અઠવાડિયાનો મારો રોજમેળ પતી ગયો, પણ તારો એક દિનનું રસોડું ના પત્યું. શું બૈરું મળ્યું છે? ચા વાળાને દૂધ આપે છે. હવે મૂંગે મૂંગા પીને સુઈ જાઓ ને. હવે મૂંગે મૂંગો સુઈ જઈશ તો બાના આશીર્વાદ કેમ ફળશે? એ મોરા, આ ખોખારો નથી, હોકારો છે. છોડો ને. આ શું કરો છો? છોડો. ચેલૈયા ચેલૈયા કુંવર ખમા ખમા. એ શેખ સગાસાના દીકરા, આમ આવ, આમ આવ. બાપુ, હવે તું તારું મોઢું બંધ કરીશ? હા બાપુ. હવે જો તે મારી નિંદર બગાડી છે ના બાપુ. તો તારો જીભડો હું ક્યાં નીકાળીશ? તમાર તમાર. છે આઘાત તો સમજો કે પ્રત્યાઘાત સામે છે. ભલે તપતો છે મધ્યાહન, માં જમરાત સામે છે. કહી દેજો હવે ઉમંગોને કે ઉત્પાદ સામે છે. તારી જાતનો નાટક છે મારું. કેટલી વાર કહ્યું કે તારા રાગડા બંધ કર, નહીં તો કાઢી મૂકીશ. બાપુ તમારી ગાય છું. ગાય નહીં, ગોધો છો ગોધો. ચાલ ભાગ યાદી. તમારા સમ બાપુ. હવે સંવાદ નહીં બોલું બાપુ. બાપુ આ તો રાતે નાટક જોવા ગયો તો ને. એ સિવાય બીજું તને આવડે છે શું? માથે જટિયા વધારવા અને રાતે નાટક વેડા કરવા. ચાલ જા યાદી. ક્યાં જાઓ? પાંજરાપોળમાં. અરે અંબાલાલ, બે અડધી. સોમલા, મગન દરજીને ત્યાં બે અડધી. અંબાલાલ આપડી ચાલ આવજો. સોમલા, દરબાર માટે ગુલાબી જલ્દી. ભાઈ એક પ્યાલો પાણી આપશો? જાઓ 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 જાઓ. એ પાણી સોમલા, લોકો પાણીની પરબ બાંધે છે, તું ઉઠીને ના પાડે છે. લે પાણી. ભગવાન તમારું ભલું કરે. પૈસા, દરબાર, પૈસા. એલા વાતો તો પાણીના પરબ ની કરે છે અને સાલા પૈસા છોડતો નથી.
पर अब धर्म से चा धंधो છે લે એ સોમલા ને આ ચૂલે ચા ઉભરાઈ જશે તો આડા હાથ દેવા કોણ તારો બાપ આવવાનો છે? ના ના, હું તો એમ કહેતો હતો કે આ ચંપકલાલ માસ્તર આવે છે. કમળા ભાભીએ ક્યાંક વેઠે મોકલ્યા હશે, તે માસ્તરે છોકરાઓને છોડી દીધા લાગે છે. અંબુભાઈ, માસ્તર અડધી અડધી ચા પીશો ને. સોમલા મારી ચા લાવજે. તું જલ્દી ઘેર જા. હે? રતિલા ડોક્ટર ઘેર આવી ગયા. મારી બને ઠીક નથી, હું ઘેર જાઉં છું. શું વાત કરો છો? અરે સોમલા, હું ઘરે જાઉં છું, તું ગલ્લો સંભાળજે જરા. માં માં કાશી જળ લઈ આવ. ના, હવે પાણી નહીં, જળ, ગંગા જળ. આમ શું કરો છો બા? તમને જરૂર સારું થઈ જશે. ડોક્ટરે કહ્યું છે કે ડોક્ટર કઈ થયું નથી. ગંગા જળ. માં માં માં, આ ગંગા જળ. કેશવ, કેશવ, કેશવ. હું બોલાવી આવું. માં, મણીમાં કેશવ, ગંગા જળ. કાશી, ગંગા જળ. કાશી, એક વચન દે. અમારો કેશવ જણ્યો છે મેં, પણ તારા જણેલાની જેમ સંભાળવાની હોય તો જ ગંગા જળ મૂકજે. મનમાં જરા એક જ વાટ હોય તો ખસી જા. મારું મોત બગાડીશ નહીં. મારું વચન છે બા, મારું વચન છે. હું જોઈશ, ઉપરથી જોઈશ. તમારા માથે મારો હાથ છે બા. હવે ભગવાનનું નામ લો. બીજી બા, કેશવા, આજથી તારી આ બીજી બા. જ વસવસો છે ને. છેલ્લા 15 દિવસથી વિચાર કરું છું કે છેવટની ઘડીએ પાનું મોઢું એ જોવા ન મળ્યું. બાઈ, તું તારું ક્યાં રડે છે? મારો કેશવો, મારો કેશવો કહેતા તો ડોશીનો જીવ તાળવે ચોંટ્યો તો. આ તારા કેશવા માટે. એમ
તને રાજી રાખવા. અરે તું જોતો ખરો? હા હા બહુ મજા આવશે. ના ના જવા દે ને. અંબુ કાકા આ જો કેશવને મારા બાપાએ માર્યો. તે લેસન નહીં કર્યું હોય. ના ના માર્યો નથી, ખીજાયા. શું કામ? ક્લાસમાં કાચી કેરી ખાતો તો. ન ખવાય, માંદા પડીએ દીકરા. તમે મને કહો છો એની કરતા બીજી બાને કહો ને. હે બીજી વાત તને કાચી કેરી ખાવા આપી? અરે એ પોતે જ ખાય છે. હે શું કીધું? અરે બીજી વાત તો આમલીએ ખાય છે. અરે ઈ તો ખવાય. એ અંબુભાઈ આ તો સારા સમાચાર. પેંડા લાવો પેંડા. બા એ બા આલો પેંડા. અરે મારો દીકરો પહેલા નંબરે પાસ થયો કે શું? ના ના ઓલી કેશવાની બીજી બા છે ને એ કાચી કેરી ખાય છે. મુઈએ મેણું ભાંગ્યું કે શું? બા તું કેમ કાચી કેરી ખાતી નથી? એ પૂછ તારા બાપને. નહીં અરે તમે તો ખીજાવાની બદલે વાલ કરો છો. બીજી વાર મંદી પડશે ત્યારે. જો મીઠું નથી ખાતી. નહીં ત્યારે આ અરે વાહ રે વહુ ગેલા અંબુભાઈ વાહ. લાવો ઈ ભૂતડો તમારા કામનો નથી. લાવ લાવ લાવ. બા તમે મોટા ભાઈને વડો ને. વઢું ભલે ત્યારે. જુઓ અંબુભાઈ હવે થોડા મહિના બહુથી આઘા રહેજો. ના ના આ તમારું જોખમ હું લેવા માંગતી નથી. એના કરતા તો હું જ વહુને પિયર મોકલાવી દઉં છું. એમ એકલા પેંડાથી નહીં ચાલે હો કે અંબુભાઈ? ક્યાં છે વહુરાણી? રેવાબા કે છે કે બીજી બાને ભાઈલો આવશે. દેતાલી એમ હરક પદુડો થામો. દીકરો આવશે તો તને નાખશે વખારે. અરે ભોગીભાઈ લ્યો ને મીઠું મોડું કરો. અલ્યા કેશવા તું તો કાકો થયો. લે ને પેંડા લે. ભાઈલો આવ્યો. ભાઈલો આવ્યો. અલી કાશી જરા તારા છોકરાની તો દરકાર રાખતી જા. ઈ જ તો કરું છું. આ કેશવાની નહીં તારા શંભુડાની વાત કરું છું. શંભુડો ઈ તો એ ઊંઘે. ઊંઘે છે? આખું ગામ ગજુ એટલું રૂવે છે ને તું કહે છે કે હોય નાના છોકરાઓ ક્યારેક રોવે ખરા. આ મારો કેશવો નિશાળે જાય પછી આખો દી એને જ સંભાળીશ ને. કોણ અલ્યા? કાશીનો દીકરો કે? જરા અહીંયા આવજે તો બેટા. કેશુભાઈ તમને હરીમાં બોલાવે છે. ના શંભુ તેને. ના તમને. ના શંભુ તને બોલાવે છે. અરે સાંભળ્યું નહીં તમે? કાશીનો દીકરો કહું તે? હા પણ બીજી બાનો દીકરો તો તું જ ને. ના બીજી બાના દીકરા તો તમે જ. તો પછી ચાલ જઈને પૂછી જો. હા પહેલા શરત લગાડો. હા હારી જાવ તો શું આપશો? તું જે કે તે. ચાલ ચાલ. હરીમાં તમે કોને બોલાવ્યો? કાશીના દીકરાને. હા પણ અમારા બે માંથી કોને? તમારા બે માંથી કાશીનો દીકરો કોણ? અમે બેવ. તો તમને બેવને બોલાવ્યા. બોલો હવે કોણ હાર્યું? અમે બેવ. બોલો હરીમાં શું કામ હતું? ઓલી કમળા બહુ પડી ગઈ. કેમ કરતા? સારું થયું એ જ લાગણા છે. શંભુ એવું બોલાય? ત્યારે હું વાવે એવું લડે. જો શંભુ આપણે ફક્ત જમીન જેવા ન થઈએ તો વાવો એવું ચૂકે. આપણે તો વરસાદ જેવું મોટું દિલ રાખવું જોઈએ. બધે જ વરસીએ. સાવ સાચી વાત કરી દીકરા. ચાલ શંભુ આપણે એમની ખબર કાઢવા જઈએ. હા હરીમાં હવે કહો છો અમારા બે માંથી કાશીનો દીકરો કોણ? કાશીના દીકરા તો તમે બેવ જ.
પણ હારો હાર તું અંબાલાલ નો ખરો, ત્યારે કાશીનો દીકરો તો ફક્ત આ કેશવો જ. એ મોટા ભાઈ, હું જીત્યો. હવે માગું આપવું પડશે. પછી તમે કેશવાના લગ્નનો શું વિચાર કર્યો? અરે પણ કેશવાના લગ્નની એટલી શી ઉતાવળ છે? પેલા પૈસાની જોગવાઈ તો કરવા દે. ઈ માટે તો મેં મારો દાગીનો સાચવી રાખ્યો છે. આ કઈ દીકરાની વહુ નથી આવવાની, દેરાણી આવવાની છે. આજે બોલ્યા ઈ બોલ્યા, ફરી કોઈ દી એવો વિચાર સરખોય કર્યો છે ને તો ભલે ભલે ભલે, તો ગોતી લાવો કો કાણી કુબડી. મારા કેશવા માટે તો ઇન્દ્રના દરબારમાંથી અપ્સરા ગોતી લાવીશ. તમે જોજો ને. આઈ તમે પટલાઈ કૂટો છો, ન્યા માલિક પર મીંદડી કરી ગઈ રહોડામાં. હે? મીંદડી નથી, ઈ તો હું છું. પેલા ભગલા તું? હા. બોલ મારા રાજા. રાજા નહીં, રસોયો કે રસોયો. આ આટલો વઘાર બરાબર છે કે થોડું મરચું ઉમેરું? એના કરતા તારામાં થોડું મીઠું ઉમેર. મારા માવડી મોયા, તું તો ભગલો છો કે ભગલી? મારા ફૂલ જેવા દીકરાને આમ ઉતારી ન પાડો. હા, ફૂલ ખરું પણ ધતુરાનું. હવે છેલ્લા 7 વર્ષથી 6ઠા ધોરણમાં છે. પણ ધોરણ જાળવવું જોઈએ એવું તમે જ શીખ્યું છે. તેને ધમકાવા કરતા પાસ કરી દેતા હો તો. પાસ? અરે 6ઠી સુધી તો માંડ માંડ ચડાવો કરતો આવ્યો છું. ઓલો કેશવો તો ક્યારનો મેટ્રિક પાસ થઈ ગયો, અને આ ઢાઢો પણ એને તો શાક વગાડતા નથી આવડતું. તે એને રસોયો નથી બનવું. અરે કેશવાથી નાનો શંભુડો આનાથી આગળ નીકળી ગયો છે. તો શું થયું? શંભુડાથી નાની શારદા તો મારા જ ક્લાસમાં છે ને. હા, કેમ નહીં? શારદા પહેલે નંબરે અને આ ડગો છેલ્લે નંબરે. હે ભગવાન, મને બોલાવ્યો? તને નહીં, ઉપર વાળાને. હે ભગવાન, અને પૈણશે કોણ? અલકાશી, તારે તો તારા કેશવાનો સ્વયંવર માણવો છે કે હું? પણ ભાભી, મારું મન ન માને તો હું શું કરું? અલી આટલી છોકરીઓ જોઈ તોય હવે એકે માય ભલીવાર નહોતો. તો હવે છાપામ છપા. એવી કાંઈ જરૂર નથી. શામળાજીથી શાંતિલાલભાઈ કેશવાને જોવા આવવાના છે, અને મારી બેને લખ્યું છે કે કન્યા તો રૂપ રૂપની અંબાર છે. એમ? હા, સારે કામે આવે છે એટલે સીધા તારે ઘેર જ આવશે. લે ભાઈ. તમે જોજો ને, મજા આવશે ત્યાં. શું તો? માફ કરજો ભાઈ. એલા જોતો નથી આંખો ફૂટી ગઈ છે? અરે જવા દ્યો ને. હવે શું જવા દે? આણે મારો ટાંટિયો ભાંગી નાખ્યો અને તું કે છો જવા દે? કહ્યું ને કે મારી ભૂલ થઈ, મારું ધ્યાન નહોતું. તે આમ ને આમ ડાફા મારવાને બદલે આંખો ઉઘાડી રાખતો હતો. માફ કરજો કાકા, આ અમારા સાહેબની ખોપરી જરા ઠેકાણે નથી. તમે તમારે જાઓ. હાલ પોલીસ ચોકી. અરે પણ તમે શું? એને બિચારે માફી માંગી ને. માફ કરજો કાકા, આ સાહેબનું મગજ જરા ઠેકાણે નથી. તમે તમારે જાઓ. ચાલો હવે શું ચાલે? આવા ને આવા ક્યાંથી હાલે આવે છે મારા હાળા? અરે ચાલો ને હવે. છોડી દો મને તો મારો ટોટો પીસી નાખો. અરે ચાલો ને. કહું છું ધોળા કપડાવાળાને લાલ કરીને તમે ના આવો વચ્ચે તો કાઢ્યો તોડી નાખો. બેન, અંબાલાલભાઈ અહીં રહે છે? હા. તમે કોણ? હું શાંતિલાલ, શામળાજીથી આવું છું. એમ. આ બે છોકરાઓ ગયા કોણ હતા? કેમ આવતાની સાથે સ્વાદ ચખાડી દીધો ને? ઓહો હો હો, આ કેશવાએ તો આખું ગામ માથે લીધું છે. કેશવો? આ તમારા અંબાલાલનો ભાઈ. અંબાલાલનો ભાઈ?
શું બુરાયો થયો છે? શું બુરાયો થયો છે? વાંદરો ક્યાંનો? વાંદરો? અને આવા વાંદરા હારે મારી ચારુને પરણાવું? ઓયમાં એમ વાત છે? કરો કરો, જરૂર લગન કરો. કેશવ તો છે ને સોના જેવો છે. પણ બેન, તમે આમ ફરી કેમ જાઓ છો? પણ મારે શું કામ કોઈનું ભૂંડું બોલવું જોઈએ? જેવા તમારી દીકરીના નસીબ. અરે પણ બેન, મારા સમબેન, મારી દીકરીના જીવતરનો સવાલ છે. આ તમે સમ સોગંદ આપ્યા અને મારા તો હાથ બંધાઈ ગયા. પણ તમે તમારી નજરે જ જોયું ને? હા, અરે હા, એની સાથે એક બીજો છોકરો પણ હતો. ઈ હું તમને નહીં કહું. અરે એણે તો મને ઓલા વાંદરાના પંજામાંથી છોડાવ્યો. તને મારા હમ સગી માં થઈને કયે મોડે વખાણ કરું કે ઈ તો મારો દીકરો ભગવતી હતો. ભગવતી? વાહ, નામ પ્રમાણે જ ગુણ છે. કેટલો વિવેકી, કેટલો સંસ્કારી, કેટલો ખાનદાન. કેટલો વિવેકી, કેટલો સંસ્કારી, કેટલો ખાનદાન. શાંતિલાલ પોતાની દીકરી આવા ડોબા સાથે પરણાવવા કેમ કરીને તૈયાર થયો હશે? કેમ? મને મારા બાપે તમારી સાથે પરણાવી જ ને. રે બાબા, મારા લગ્ન નક્કી થયા છે. મીઠું મોરું કરાવો કમળા વહુ. હવે વહુ આવશે એટલે તમને નિરાંત. અરે શું કહું રે બાબા, ઓહો હો હો, કઈ આગ્રહ, સમ સોગન. અરે મારા પગ પકડા, પછી મારે કેમ ના પાડવી? સો દીકરાનો બાપ થજે. ભલે. પણ કમળા વહુ, કો તો ખરા, નક્કી ક્યાં કર્યું છે? લો ભાઈ, તમને ખબર નથી? શામળાજી વાળા શાંતિલાલ ને ત્યાં. શામળાજીના શાંતિલાલની દીકરી જોડે? આનું ભગવતીનું? હા, એનું નામ પણ સારું છે. સારું નહીં ડોબા, ચારું. ઈ તો કહું છું કે સારું નામ સારું છે. કેશવ ત્યાં ઘોડા પર બેસીને શું કરે છે? શું વાત કરો છો તમે વેવાઈ? આ તો ભગવતીભાઈ છે, તમારા જમાઈ. અરે ના ના, આ તો હરામખોર કેશવ જ છે. મારા જમાઈ ભગવતી કુમાર તો આ રહ્યા. તમારી કઈ ગેરસમજ થાય છે. અરે ગેરસમજ શાની મસાણની? ક્યાં છે તમારા બા કમળાબેન? હું તો કાશીબેન નો દીકરો છું. કેશવ, કમળા કાકીના ચિરંજીવી ભગવતી કુમાર તો આ રહ્યા. મારી સાથે આવી છે તરપિંડી? સોનું દેખાડીને કથીર પધરાવો છો? આવા નાલાયક સાથે મારી દીકરી કદી નહીં પરણાવું. અરે પણ મારી આબરૂનું શું? આબરૂ? તમારી આબરૂ ખાતર મારી દીકરીને આવા ઊંડા કુવામાં નાખું? વેવાઈ, એમના વાતે હું માફી માંગી લઉં છું. ને ભગવતીભાઈ સારા છે, ને આપણે આપણી આબરૂનો તો ખ્યાલ રાખવો જોઈએ ને. મોટા ભાઈ, હું તમને હાથ જોડું છું, પણ આબરૂને નામે મારી દીકરીને આવા કસાઈ વાડે મોકલું? અને આવા ભગલા માટે મારી દીકરીનો ભાવ બગાડવા હું હરગીજ તૈયાર નથી. અરે પણ હવે વધુ ફજેતો કર્યા સિવાય તમારું મોઢું કાળું કરો.
કપાઈ ખરી. હા, તો ખાસ અહીંયા ધક્કો ખાવાનું કારણ એ કે અમારે પડોશમાં એક નારાયણદાસ કરીને સરકારી અમલદાર રહેવા આવ્યા છે. એની દીકરીને બેન તું જુએ ને તો ગાંડી થઈ જાય, ગાંડી. કઈ રૂપાળી છે, કઈ રૂપાળી. એમ? અને પછી ચબરાક તો એવી છે કે ન પૂછો વાત. તે તારી ભાભીને થયું કે આપણા શંભુડા જોડે જો એનું ગોઠવવું હોય તો. કેમ? મારો કેશવો નથી? તો આપણા શંભુડા માટે ક્યારના આપણો શંભુડો કર્યા કરો છો? તે ખબર નથી કે મારો કેશવો મારા પહેલા ખોળાનો છે? એવું નહીં, કેશવો શું મને ઓછો વાલો છે, પણ આ તો મને થયું કે તમને મામા મામા કહેતા મારા કેશવાની જીભ સુકાય છે અને ખરેટાને તમને શંભુડો જ યાદ આવે છે. મારી ભૂલ થઈ બસ. પણ કેશવો માને તો ને. અરે એને એકવાર મારી હારે મોકલો તો ખરા. પણ મારા કેશવાને આ વાતનો અણસાર ન આવવો જોઈએ. તો મારા ધંધાના કામ સારું લઈ જાઉં. તો લઈ જાઓ શંભુડાને. મારો કેશવો તમારી આંખ સામે જ. અરે ધંધાનું તો માત્ર બહાનું. એ બાને છોકરો છોકરી એકબીજાને જોઈ લે, પછી જો ઠીક લાગે તો વાત આગળ વધારશું. ઠીક છે બેટા? હા મમ. જો તારે બીજું કઈ જોઈતું હોય તો નીચે તારી મામી છે, એને બૂમ મારજે. હા ચાલ તારે જાઉં. હા બેસ. ભાણાભાઈ, આવો મામી.
જય જય સાહેબ, જય જય. આજે કઈ બહુ મોડા? ભાઈ અમારે સરકારી નોકરોને સમયના શું બંધાણ, બધું કામકાજ ઉપર આધાર. આવો આવો, બે ઘડી આવો આવો. અરે હોય કઈ અવાતું હશે, બહુ થાક્યો છું તો આજે. એક કામ કરો, અમારા હોમ મિનિસ્ટરના હાથની એક કપ ચા પીજો. અરે 1 મિનિટમાં થાક ગાયબ સાહેબ. આવો આવો. અરે પણ અમારા હોમ મિનિસ્ટર નું શું? અરે આવો ને સાહેબ હવે. આવો આવો. અરે આવો ને સાહેબ હવે. અરે બે ઘડી બેસીને વાતો કરશું. આવો આવો. એ બરાબર છે, પણ ઘરે જઈને વાતો તો કરવાની જ છે ને. કહું છું, 2 કડક મસાલાવાળી ચા બનાવજો તો. અરે આ કેશવો ક્યાં ગયો? કેશવા, એ કેશવા. આવ્યો મામા. ઘરમાં મહેમાન છે? હા. મારા નણંદ કાશીબેન નો દીકરો છે. ઓ, આમ તો મારી બેનનો દિયર છે, પણ નાનપણથી દીકરો માનીને જ ઉછેર્યો છે. હા. શું છે મામા? જો કેશવ, આ છે નારાયણભાઈ સાહેબ, બહુ મોટા સરકારી અમલદાર છે. તારે નોકરી જોઈતી હોય તો કહેજે. આવો બેસો. કેટલું ભણ્યા છો? મેટ્રિક. અચ્છા, તો કાલે જ નોકરી અપાવી દઉં. ના રે સાહેબ, નોકરીમાં શું દીવડે? હું તો ધંધાની તપાસ કરવા આવ્યો છું. ધંધો? સરકારી નોકરીમાં પેન્શન મળે છે એની તને ખબર છે? પણ ધંધો તો ભાઈ ભાંડુ કે દીકરીને પણ આપી શકાય, ત્યારે નોકરી તો આપણી જ સાથે પૂરી થાય. અરે વાહ, બ્રાહ્મણ થઈને વેપારી વાણિયાની બુદ્ધિ દોડાવે છે. અરે આ વેપારી જ છે, મારા બનેવીની હોટલ છે, અને હવે તો આ જ ચલાવે છે. મને હતું જ ભૂતનું ઠેકાણું પીપળો. આવો તારાબેન, બેસો. રોજ સવારે અમારા આ સાહેબ કચેરીમાં જાય ત્યારે તમારા હાથની એક ચાની કીટલી ભરીને આપતા જજો. એના કરતા તમે જ પીવા લાયક ચા બનાવતા શીખતા હો તો. ભોગીલાલભાઈના ભાણેજ આવ્યા છે, મહેમાનને જમવાનું આમંત્રણ તો આપો. નમસ્તે. બસ ફક્ત મહેમાનને જ, અમને નહીં? અરે હોય કઈ, તમને બધાને. રમા, રમા ક્યાં છે? ઉપર પોતાનું કામ કરતી હશે. એમ? ચાલો હું જ લઈ આવું છું. પણ ભોગીલાલભાઈ, તમારા ભાણાભાઈ હજુ આવ્યા કેમ નથી? હશે, કોક કામે વળગ્યો હશે. બોલો મમ્મી. તમારું કામ પત્યું હોય તો ચાલો જમવા. પણ મમ્મી, તમે મને જમી આવો ને, સાવા જાણે નથી હું ક્યાં. અરે ચાલો તો ખરા. કોને ખબર? વાત તો સાંભળો. કોક જાણી તો મળી પણ આવે. પણ સાંભળો તો ખરા મમ્મી. બીજી વાત તમે? હા બેટા, તને તેડવા આવી. કાં ભાભી, મારા કેશવાને તો મોસાળમાં બહુ ગમી ગયો ને. કઈ આડોશ પાડોશ સારો હોય તો ગમે જ ને. કેમ, ખરું ને ભાણાભાઈ?
કેમ છોડી? આ કાગળનો ડૂચો અહીં નાખવાનો કે? ના ના, એ તો ભૂલથી નીચે પડવાને બદલે હવાથી ઉડીને આવ્યો. હા, હવાથી. તો હવે નાખી દઉં નીચે? હા, નાખી દો. ના, મને આપો. કેમ? કામનો છે? નકામો છે. તો તારે શું કરવો છે? ના, કામનો છે તો નાખી દેતી તે શું કામ? આપી દો ને, હાથ જોડું છું. અમારા ઘરમાં આવેલી વસ્તુ અમારી કહેવાય. મારી ભૂલ થઈ ગઈ. મહારાણી, મારો કઈ ગુનો? ચોર પકડ્યો હોય તો એને બાંધી રાખવો પડે. ચોર? રુદિયાના રાજા એવા રે મળેલા મનામે. પણ કાચા સૂતર ને તાતણે મનના મેળ મળ્યા હોય તો લાગણીના તાતણા જન્મ જન્મ સુધી અખંડ રહે છે. એમ? અને આ પીપળાની પૂજા, આથાના કે ગાંઠ બાંધીને પૂજા કરો તો મનનું માગેલું મળે છે. માગે તે આપું. આપેલું પાછું માગતી નથી અને લીધેલું પાછું દેતી નથી. તથાસ્તુ. મહારાણીજી, સજા પૂરી થઈ હોય તો હવે મને રજા આપશો? ના, આ સજા તો જન્મ જન્મની છે. એ કબૂલ છે, પણ ગાડી આજ રાતની છે. હાજી, ઘરે બધા વાટ જોતા હશે. એમ? તો પછી મારું શું? તારું શું? તું ગીત ગાજે, કપડા ધોજે, ચિત્રામણ કરજે. ભલે ભલે, હું પણ ચિત્રામણ કરીશ. બસ, તો હવે જાઉં. ફરી પાછા ક્યારે? ઘોડા પર બેસીને આવીશ. એલા કેશવા, જરા અહીં આવજો તો. આવ્યો કાકા. સોમા કાકા, જરા સંભાળજો ને. મારા રુદિયાના રાજા, રોજ રાતે તમારા સપના આવે છે. તમારા રુદિયાની રાણી તમને કહું છું,
આ કેશવા માટે વળી એક માગું આવ્યું છે. બીજી બા, મેં કેટલી વાર કહ્યું કે હમણાં નહીં. તમે છોકરી જોઈ કેવી છે? ઠીક, હવે જરાક કાળી છે પણ કેશવા માટે કઈ ખોટી નહીં. પણ ભોગીલાલ તો બહુ વખાણ કરતા હતા ને. ના રે ના, મેં નજરે જોઈ. નારણદાસ મોટા સરકારી અમલદાર છે એટલું જ, બાકી છોકરી તો કોળસાથી એ કાળી. એમ તો જવા દો ત્યારે. પણ બીજી બા, એ ક્યાં કાળી છે? એ તો લ્યો તમે જ જુઓ ને, છે કઈ મોં માથા નહીં ઠેકાણા? એમ તો તમારા કુવાનું ડાચું તો જુઓ. પણ બીજી બા તો ભલે ત્યારે હું આજે જ નારણદાસને ના લખી નાખું છું. અરે પણ બીજી બા, હું તો કહેતો તો બીજી બા કે ભલે ભલે, તારી ના તો ના, બસ. પણ બીજી બા, હું ક્યાં ના પાડું છું? હું તો હા પાડું છું. મીઠા લાગશે રે તને આજના ઉજાગરા, ઓ રે રુદિયાના રાજા. 100 વર્ષનો થજે ને 1000 દીકરાનો બાપ થજે. તમે શું સોમા કાકા, ઘરે બધા ચીડો છે એટલે તો અહીંયા આવ્યો, અને તમે અહીંયા. તેણે વરરાજા માટે એક અમદાવાદી અને મારા માટે એક લશ્કરી લઈ આવ, સમજો? ચાલો હવે, ઘણું મોડું થયું, બધા સૂઈ જાઓ. ચાલો બેટા, જાઓ તમારા ઓરડામાં. હા, પાછો આખી રાત તો ઉજાગરો ખરો ને. રાત થોડી ને બેસ જાજા. કેમ ભાભી? શું હીરાબેન તમે પણ? હા ચાલો ભાભી. ભાભી નહીં, કાકી. ના, ભાભી એટલે ભાભી જ. જો રમા, કેશવ મારો દિયર નહીં પણ મારો દીકરો છે, એટલે તું મારી દેરાણી નહીં પણ મારી વહુ છો. મારા ગામની હોવાથી મારી બેન છો, અને નાની હોવાથી મારી દીકરી છો. ભગવાન તારો સંસાર અપરે ભરે.
લ્યો વરરાજા આવ્યા. અરે પેલી ખડકીની બત્તી કોણે બંધ કરી? એલા શંભુડા, પેલી બત્તી કરતો. શું થયું? ઉતાવળો ભરે પાછો મારા દીકરાને ઓ મારા ગયા ભાવના વેરી, મેં તારું શું બગાડ્યું તું કાળમુખા? झट करो, कोई डॉक्टर ने बोला, कोई जेल उतारवा वाला ने बोला, झट करो. बदल लिया મારા ગયા જન્મનો વેરી મને કેમ મોકલ્યો? બીજી બા, આ શું કરો છો તમે? પણ ભાભી ભાભી કેશુભાઈને સાફ કરડ્યો. બીજી બા ફિકર નહીં કર દીકરા, બધું ઝેર ચૂસાઈ ગયું છે, હમણાં સારું થઈ જશે.
જાઉં છું. કેમ છે હવે? मैं तो मारो कड़ायल मोर कुंवर चेलैया मैं तो मारो. એલા શ્યામજી તું આટલા વર્ષે સુધર્યો નહીં ને? આ ધોળા દિવસે શું વેશ કાઢ્યા છે અને હજી રાગડા તાળવાનું ભૂલ્યો નથી કે હું? બાપુ એ રાગડા તો મારી રોજી બની ગઈ છે. એટલે વાત એમ છે બાપુ, તમે મને અહીંયાથી કાઢી મૂક્યા પછી હું 10 વર્ષ સુધી નાટક કંપનીમાં કામ કરતો હતો અને આજે ફિલ્મમાં કામ કરું છું બાપુ. શેમાં? ફિલ્મમાં. એટલે ઓલો પટ્ટીઓ વાળો કે? હા બાપુ, હીરો છું હીરો. ઠીક લ્યો બાપુ, મારે શૂટિંગનું મોડું થાય છે. હવે શ્રીકાંત સોનીને રજા આપો. એ રામે રામ. નમસ્તે નમસ્તે ભાઈઓ, નમસ્તે. અલા એ પેમલા, તું કાલથી રાગડા તાણવા માંડ. રામ જાણે કે કાલ ઉઠીને તું હીરામાં કપી જઈશ. અને ઓલા ચા વાળાને ના પાડી દે. હવે તું અંબાલાલની જ ગુલાબી પીશ. લે હાલ. આવો દરબાર. સોમા કાકા, દરબાર માટે એક ગુલાબી. ઓહો, આ હોટલની તો રોનક જ બદલાઈ ગઈ છે ને કાઈ. આ વરદિયું બહારગામ રહ્યો ઈ દરમિયાન અંબાલાલને લોટરી લાગી કે હું? હે? અંબુભાઈનો તો જમણો હાથ ભાંગી ગયો. કા હું થયું? કેશુભાઈને એરું આવડ્યા. કેશવાને? આપણા કેશવાને? ગુલાબી હવે છે. દીકરી, મારા ભાગણીના પાપ તને નડ્યા ના બીજીમાં. ગયા જન્મમાં મેં પાપડીએ એના દીકરાને દુઃખ દીધું હશે, તો આ જન્મમાં એને મારો કેશવો લૂંટી લીધો. ના બીજીમાં ના, હું જ ફૂટેલા કરમથી ઘરમાં પગ મૂકતા જ તમારા દીકરાને ભરખી ગઈ. છોડી આજે બોલી બોલી ફરી કોઈથી મારો વાંક તારે માથે નોડતી. ઉલટાનો મારો જ વાંક. મારો કેશવ તો સાચો ઘરમાં આવી ગયો તો
મેં જ એને પાછું મારા વેરી પાસે મોકલ્યો. એક ભક્તિ કરવાના લોભમાં મેં મારા ઘરનો દીવો ઓલવી નાખ્યો. ભોગીભાઈ, છેલ્લા મહિના એકથી એક વાત મનમાં ઘોળાયા કરે છે. એ વાત કરવા તમને અહીં બોલાવ્યા છે. મારા ભાગણીના પાપે મારો કેશવો તો અમને અહીં મૂકીને હાલ્યો ગયો, પણ બિચારી છોડીનો શું વાંક? આપણા સૌના પૂર્વજન્મના પાપ બેન. પણ એમાં એ છોડીનું જીવતર શું કામ ધૂળમાં મેળવવું? જિંદગી આખી અહીં રોઈ રોઈને કાઢે એના કરતા એને એના મા બાપને ત્યાં પાછી મોકલીએ તો? ખરેખર? હા, અમારા તરફથી છુટ્ટી છે. એ સારું તો મેં એના વાળે ન ઉતરાવ્યા. એમની દીકરી એ આપણી દીકરી, આપણે માથે રહીને એનો ભાવ શું કામ બગાડવો? કોક સારું ઠેકાણું ગોતીને. કાશીબેન, સાચું કહું છું. જોઈએ તો અમે કન્યાદાન આપશું, ખરું ને? પણ છોડીનું જીવતર સુધારો. કાશીબેન, આ તમે... ભાઈ, તમને હાથ જોડું છું, મહેરબાની કરીને એના મા બાપને સમજાવો. બીજી બા, હું શું તમને ભારે પડું છું? રમા બેટા, ત્યારે શું કામ મને એક ભાવમાં બે ભાવ કરાવવા નીકળ્યા છો? પણ દીકરા, જરા મારી વાત તો સાંભળ. એમની જોડે 2-5 ઘડી સુખની વિતાવી છે. માં થઈને એના પર તમે જે રેડશો. પણ દીકરા, મારાથી તારું આ દુઃખ નથી સહેવાતું, તો તમારી સામે નહીં રડું. બસ આ છેડા દુઃખ નથી સહેવાતું, તો તમારી સામે નહીં રડું. બસ આ છેડા છેડીની ગાંઠ પર તમે ઉઠીને કુહાડો બાળશો, પણ બેટા, તારું આખું જીવતર એમની આ સાંભળણ જ મારો સંસાર. પણ બેટા, આ ઓરડામાં તમે જ મને કહ્યું હતું, તું મારી બહુ નહીં પણ દીકરી છો. તને હાથ જોડું છું બીજી બા. સ્ત્રી સાસરે ગયા પછી ફક્ત સ્વર્ગે જાય છે, નરકમાં નહીં. હું તમારે પગે પડું છું બીજી બા, ફરી કોઈ નહીં. શું કામ તમે દુખી થાવ છો ને મને દુખી કરો છો? તમે જાણો છો કે મારો કેશવો ગયો ત્યારથી મારું મન જ ઉઠી ગયું છે. વારે વારે તમને ના પાડતા મારું એ કાળજું કપાઈ જાય છે. પણ હવે મને માફ કરો. પણ 5 મહિના થઈ ગયા તોય તમને હાથ જોડું છું. સુખ ભોગવવા જેવડો મારો કેશવો હાલે ગયો. બિચારી બહુને તો મોડે સુધી આવેલો સુખનો કોળિયો છૂટવાઈ ગયો. આપણે તો આટલા વર્ષ ભોગવ્યું, પણ એ લોકોના તો મટકો મારા પહેલા સપના રળાઈ ગયા.
કરીને હું પાપમાં પડું છું, સ્ત્રી તરીકેનો ધર્મ ચૂકું છું, પણ તમારે પગે પડો. હવે એ બધું ભૂલી જાઓ, ભૂલી જાઓ. બાપા, હું એક વાત કહું કે તું તારે બાપા, મારા લગન જાય ચૂલામાં. બાપા, મારા માટે કોઈ એવી કન્યા શોધી કાઢો ને કે જે જાણે પાંજરા પોળનું વરાયું ડોર. શું કહ્યું? મારા એક ના એક કુંવરના લગન જાય ચૂલામાં? કેમ આજકાલ લુલી બહુ લાંબી થઈ ગઈ છે ને? તમને હું થયું પાછું? આ શું એકલ બોલો છો? તમને નામ પ્રમાણે જ રોગ થયો લાગે છે. લ્યો, બધે તમને પીળું જ દેખાય છે. અરે હું તો સામે વાળા જેઠાભાઈ હારે ગપ્પા મારતો તો. એમ? તમારા હમ બસ. તમારા હમ? તમે તો મારું એની જ વાત જુઓ છો. હોય કે પધારો 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 પીળી બાઈના ભગા કુંવર, પધારો. પાણી ભરી આવ્યા? હા. કેમ? એલા પણ તારે આટલા બધા પાણીની શું જરૂર? એક ઢાંકણી પર તો ઘણું થઈ પડ્યું. આ જોને બાડી, બાપા કેવું કે છે. કઢી બનાવતા લાગો છો. હા. તો વઘાર એમ નો થાય. લાવો હું બનાવી આપું. ના. અરે મારા હાથની કઢી તો કેશવાને બહુ ભાવતી. એમના ભાવની ખબર પડે ઈ પહેલા જ મને કેશવાની ખોટ બહુ વર્તાય છે. આજે જો એ હોત તો મને ભગલામાંથી ભગવતી બનાવત. તમે કમાતા ધમાતા થઈ જાઓ એટલે બધા જ પોતાની મેળે ભગવતીભાઈ કહેતા થઈ જશે. મારા જેવા અભણને નોકરીએ કોણ આપે? મળે તો કરો ખરા. અરે તમારો ઉપકાર જિંદગી પર ન ભૂલું. વડોદરા જશો? વડોદરા? મારા બાપાની ત્યાં બદલી થઈ છે. હું કાગળ લખી આપું. ઠેઠ એટલે આગે બાને છોડીને? ભગવતીભાઈ થવું છે ને? હા હા, નક્કી. સારું ત્યારે. સારું નહીં, ચારું. બા, એક મૂંઝવણ છે. શું છે? મારી નણંદ હીરાબેનના વર બહુ બીમાર છે. મને તરત તેડાવે છે. તો તારે જવું જોઈએ. પણ મારા કેશવાને હજુ માંડ 8 મહિના થયા છે. ઘરમાં સોગ હોય તો નણંદના કામે જવું પડે. આજ અમાસ છે, કાલ સવારે નીકળી જજે. પણ ઘરમાં બહુથી થાય એમ નથી ને મારી શાદી તો હજુ. પણ હું છું ને, તું જરાય ફકર ન કરતી. રાતે હું તારે ત્યાં સુવા જઈશ. બસ. તો તમારો ઉપકાર. એક કામ કરજે, હારોહાર કમળાઓને જરા મોટો ભાગ કરતી જજે. પણ બા, એમની જીભ. તારે રોટલા હારે કામ છે કે ટપટપ હારે? હું કહું એટલું કરજે. જો બેટા, હીરાબેનના વરની તબિયત સારી થશે કે તરત પાછી આવતી રહીશ. હા, અરે શારદી, મારી ડાઈ દીકરી છે ને, આમ જો, રડવાનું નહીં. આમ જો, હું રડું છું. ઘરમાં શંભુડો છે, આ શારદી છે, રેવાબા અને કમળા કાકી પણ આવશે. મારી ગેરહાજરીમાં જો જીવ બાળે
તો તને મારા સમજે. પણ બીજી બા, મારે ગયા વિના છૂટકો નથી, પણ મારો જીવ તારામાં જ રહેશે. ચાલ, છાની રહી જજો, તને મારા સમ. છાની રહી જા. બીજી વાર ટાંગો આવ્યો. તબિયત સાચવજે હો બેટા. શારદી, ભાભીનું ધ્યાન રાખજે. હા, અંબુભાઈ ને આજ થયું છે શું? બહુ 4 વાગ્યા, હવે અંબુભાઈ આવે નહીં હો. તું એક કામ કર, તું જમી લે ને હું એ ઘેરે જઈને આડી પડું.
અલ્યા સોમલા, ટેણિયા, ક્યાં મરી ગયા બધા? શું થયું અંબુભાઈ? શું થવાનું હતું? કપાસ તારું, આમ ગલ્લો રેડો મૂકીને ક્યાં મરી ગયા હતા બધા? ક્યાંય નહીં, હું તો જરા. અને આ તમારી હોટેલ છે કા મસાણ? ને બધા ઘરા ક્યાં મરી ગયા? બપોરે તમે આવું કેમ કર્યું? હે બપોરે? મેં કઈ નથી કર્યું. અરે વહુ તો બિચારી રોઈ રોઈને અડધી થઈ ગઈ. પણ હું અહીં રહી હોત તો કાંઈ ન થાત. હું તો હે ભગવાન. હવે એમાં ભગવાનને શું કામ વચ્ચે લાવો છો? એક તો જમવા આવવું નહીં, વહુને બિચારીને રાહ જોવડાવી, અને પાછા હે ભગવાન. જમવા એ તો બજારમાં અમારી બાજુવાળા હરિભાઈ ખરા ને, એમનું હાડફેલ થઈ ગયું એટલે સીધા પહોંચાડી દીધા સ્મશાને. અરે પણ ઘેરે કેવડાતા શું કાંટા વાગતા હતા? એ ખરું. આ તમારા ઠેકાણા નહીં ને. રેવા ડોશી બિચારી માદી ને હું વહેલી ઘેરે ચાલી ગઈ. તે બિચારી ભૂને એકલા પડ્યા કેશવો સાંભળે ને. કેશવો લગ્નની પહેલી રાતે જ રાજાના કુંવર જેવો કેશવો ફાટી પડ્યો ને બાપ જેવા તમે ઉઠીને આવું કરો તો બિચારી બાળ વિધવા વહુનું થાશે શું? જાઓ ને શારદાબેન, રેવાબાને બોલાવી લાવો ને. પણ ભાભી હજુ તો 12 જ વાગ્યા છે. શારદાબેન હવે જાઓ ને, 1 વાગ્યો. પણ બાપુજી ક્યાં દોડ પહેલા આવે છે? હવે જો રેવાબા નહીં આવે તો લ્યો આ કમળા કાકી આવી ગયા. કેમ અલી શારદી, આજે ઈશાન નથી ગઈ? ના, સારું છે તમે આવી ગયા. ને તો હું શું મશાને જવાની હતી? અરે ભાભી તો 12 વાગ્યાથી બાપુજીની બીકમાં ફફડા કરે છે. અંબુભાઈ થી બીવાનું શું? ટાડું કે ઊનું જે ભાડામાં આપો તે મૂગે મૂગો ખાઈને હાલ તો થાય છે બિચારો. 1:30 વાગ્યો દોડાઈ, ગપ્પાટા મારવા કરતા જટ હાથ હલાવો. કેમ છો કમળા ભાભી? અંબુભાઈએ કહ્યું છે કે તે આજે પાછું કોક ઉકલી ગયું કે હું? ના ના, આ તો જમવાનો ડબ્બો મંગાવ્યો છે. તે ઘેરે આવીને ગરમ રસોઈ ખાતા ચૂંક આવે છે? ના ના, કીધું છે કે મોડું વહેલું થાય છે, ઈ કરતા હવેથી રોજ દુકાને જ જમી લેશે. જોયું અલી બહુ, મારું અંબુભાઈ તારી આટલી કાળજી રાખે છે અને તું ખોટી બીકમાં ફફડી ઉઠે છે. એલા બપોરનો 1:30 વાગ્યો, તમારે જવું નથી? ઓલો અંબાલાલ જમવા આવી જશે. ના હવે નથી આવવાના, ડબ્બો મંગાવે છે. તે તમે બપોર ત્યાં નહીં જાઓ? તેમાં તમને શું ગળા વાગ્યા? અરે માણસ હોય ને તો રાજી થાય કે બાયડી પોતાની પાસે રહેશે. હે ભગવાન, કરીને હું ઘરામ ઓલા અંબાલાલ. શું કીધું? મારે લીધે તમારી ઊંઘ હરામ થાય છે? બહુ ડબ કરી છે ને, તો દિવસની તો શું રાતની ઊંઘ પણ આરામ કરી દઈશ. કેમ કાશીબુ પાછા આવે છે? ના હવે, પણ મારો ભગલો ક્યારે આવશે? ભગલાના કરમ ફૂટ્યા હોય તો પાછો આવે. માંડ માંડા કેશવાની વહુએ કામે લગાડ્યો છે, એને તો સુખે જીવવા દ્યો. હાય હાય, તમે બાપ દીકરો બંને આમ બગડી જશો તો મને લાકડા ભેગી કરશો. મને રાજી રાખવા આમ ખોટી આશાઓ ન આપો. હો અલ્યા સોમલા, અહીં આવતો.
ડબો લેવા આવ્યો છે? હા. હાથમાં શું છે? કાગળ આવ્યો છે. અમે ટપાલી મળ્યો એટલે મેં કીધું કે લાવ લેતો જાવ. લાવ તો લ્યો. તે આલે આમ થાંભલાની જેમ ઊભો છે હું? અમુભાઈ ને ખાવાનું મોડું થશે. જા જા. હું પંચાયતીઓ તે આમ ડાચું વકાસીને શું જોઈ રહ્યા છો? લો વાંચો. હું પારકાનું કાગળ પછી વંચાય. અમુભાઈ ત્યાં દિવસ રાત કામ કરું છું ત્યારે પોતાની, અને આ પતાકડી વાંચવાની કઈ ત્યારે પારકી. કેમ? અરે પણ તમે કયો ખાનગી ભાઈ વંચો વાંચવાનો છે? લો. શું થયું? હવે તમે રાતે ઘરે રહેવાના. એટલે કાશી બહુ પાછી આવે છે. જીવનલાલ ને? જીવનલાલ ને સારું છે, પણ મારી તબિયત બગડવા માંડી હવે તો. અરે જા 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 ચાપલી. અરે બીજી બા આવી ગયા? બીજી બા અરે બીજી બા આવી ગયા તમે? રમા ક્યાં છે? મારી દીકરી ક્યાં? રમા, રમા, ઓ રમા! મારી છોડીને આ શું થઈ ગયું? કોણે કોણે પજવે મારી દીકરીને? કઈ નહીં બીજી બા, મને કઈ નથી થયું. અરે હોય કઈ? તારું મોઢું જો, તારી આંખ્યું જો. આટલા ધીમા તો સુકાઈને લાકડું થઈ ગઈ છું. પણ બીજી બા, સાચું બોલ, તને મારા સમજે. કોણે દુભી તને? ના પાડી હતી તોય ઝૂરી ઝૂરીને મરી ગઈ ને. મારા વિના કોઈએ નો સાચવું ને તને. નો રડ મારી દીકરી, નો રડ. હવે તને મૂકીને ક્યાંય નહીં જાઉં. બસ લે ઉઠો, આ દૂધ પી લ્યો. આ રમાને શું થઈ ગયું છે? ખમા ખમા તમને. તમે તો ભારે ઉતાવળા. તમારી તબિયત તો સારી છે ને? હા સારી છે. તું જઈને સુઈ જા. આવો આવો સોમાભાઈ. કેમ છો ભાભી? મજામાં. ડબ્બો તૈયાર છે? ડબ્બો? હા, અંબુભાઈ માટે. કેમ ઘરે નથી આવવાનો? લે, તમને ખબર નથી? એ તો કેટલાય દીથી ડબ્બો મંગાવે છે. એમ? જો કે હું તો ગઈકાલે સાંજે જ આવી એટલે. હા, મહિના ઉપર થઈ ગયું નહીં ભાભી? હા, ને ઉપર 8 દી.
લ્યો. આ રમાને શું થઈ ગયું છે? દૂધ ઢોળાઈ ગયું. પણ હું તો ઢોળાઈ ગયેલા દૂધ પર મારે આંસુ સારવાનો કોઈ અર્થ નથી. તમે કશું કહેતા હતા ને? રમાને શું થયું છે? માંદી છે? તમે એને પૂછ્યું? એણે તમને કઈ કહ્યું? મોડું ખોલ, મોડું ખોલ કહું છું, મોડું ખોલ. રે બાબા, આ પકડી ગઈ હો. શું છે કાશી બહુ? કઈ નહીં, કઈ નહીં. રે બાબા, આ તમારી કાશી બહુ છે ને, ઈ કાચી કેરી ખાય છે.
શું ભાભી તમે પણ જુઓ જુઓ રેવા બા છે ને મુઈ મીંડી. તારી છેલ્લી કસુઆવડ ને 3 વર્ષ થયા. હવે પાક્કું. ભાભી તમારે પગે પડું છું. ઘરમાં જુવાન જોત દીકરી જેવી બાળ વિધવા વહુ છે, પણ પડ્યું ભાયડા વાગડ આપણે લાચાર. મુઈ લુટકી મનમાં ભાવે ને મૂળકી હલાવે. અલી શારદુડી, મોટી ભણેશ્રી થઈ છે એમાં અમને શેની ઉજાગરા કરાવે છે? જા આજથી બારોશ્રીમાં ને લઈ જા તારા પોતાને તારી પથારી. જ્યારે દુર્યોધનના દરબારમાં દુશ્શાસન પોતાના જ ભાંડુની પત્ની દ્રૌપદીની લાજ લૂંટતો હતો, ત્યારે ભીષ્મ પિતામહ મૂંગા રહ્યા. પાંડવો લાચારીથી સળવળતા રહ્યા. પણ ભગવાન કૃષ્ણે તો પોતાની બહેન દ્રૌપદીના ચીર પૂરે જ રાખ્યા અને બહેનની લાજ બચાવવાનું કામ ચાલુ રાખ્યું. કાશી વહુ, એક પ્યાલો પાણી. મને નહીં, વહુને ને હારે એક મીઠાની ગાંગડી આપજે. મોળ આવે છે ને. રે બાપા. કાશી, પોતાને માટે કરીએ ઈ તો ફક્ત પૂન કહેવાય, પણ પોતાના માટે કરીએ એ સાચો પ્રેમ કહેવાય. પણ તમને ગાંડી, હું તો પગલા પરથી પારખી જાઉં. એક જમાનામાં હું સુયાણી હતી, પણ મારી સુવાવડમાં મારો દીકરો ગુમાવી બેઠી. ત્યારથી બધું છોડી દીધું છે. વધુ શું કહું, પણ આજે તને ત્રીજો દી છે, છતાંય તું રસોઈ કરે છે એની મને ખબર છે. એટલામાં સમજી જા. રે બાબા, હું શું બોલું? પોતાનાનું ભલું કરવા ક્યારેક ખોટું બોલવું પડે છે. ધર્મરાજા યુધિષ્ઠિર પણ બોલ્યા હતા. રે બાબા, મારી લાશ તમારા હાથમાં છે. ના કાશી,
તારા ખોરડાની લાજ તારા હાથમાં છે. પણ તમે... અરે ગાંડી, ખોરડાની આબરૂ કાઢનારની વાત ગળી જાઉં છું તો શું હું ઢાંકનારીનો ફજેતો કરીશ? પણ હવે હું શું કરું? જે કરવું હોય તે, પણ જલ્દી કર. અરે આવો આવો વહુરાણી, આ વખતે શી કે શિયાળ? તમારા પગે પડું ભાભી, આ બે ગામમાં ક્યાંય નીકળે નહીં ને તમે અહીં મારા ધજાગરા બાંધો. અલી, હું તો તારા વખાણ કરું છું. હું તો આ સુવાવડ કરવા હાલી જવાની છું મારા ભાઈને ઘેર. કા? છેલ્લી 2 વાર કસુવાવડ થઈ તે મને જરાક વહેમ ઘૂસી ગયો છે. અરે પણ આઈ વહુનું કોણ? એને મોકલી દઈશ એના બાપને ઘેર વડોદરા. આમે મારા કેશવાની વરસી વાળવાની છે, વહુનો સોગ મૂકવાનો છે, એનો સાડલો બદલાવાનો છે. તે ઈ રહેશે ત્યાં. પછી અહીં ઘરનું શું? આ તમે છો ને સાચવનારા. તમારા ભરોસે તો આ બધો વિચાર કરું છું. તું જરાય મુજાઈશ માં, હું બેઠી છું ને બહાર હાથવાળી. એમ તો હીરાબેનનું કાગળ છે, જીવનલાલને હવા ફેર કરાવવા અહીં આવે છે, અને હવે તો શારદીએ હાથ વાટકો છે. પણ જવાબદારી તમે માથે લ્યો તો જ મને નિરાશ થાય. તું તારે 2 ધડક જા. હાશ, હવે મને નિરાશ થઈ. મને થાય છે કે 2-4 મહિના એના બાપને ઘેર રહે, 2-4 મહિના એને જાત્રાએ લઈ જાઉં, પછી મારી સુવાવડ કરાવીને મારા ભાઈને ત્યાંથી અમે બધા પાછા અહીં આવીએ. લઈ જા બાપડીને. જગા ફેર થશે તો એનું દુઃખ ઓછું થશે. બચાડી કેવી થઈ ગઈ છે. આ તમે હિંમત આપો છો તો છે ને આ નસીબની કરમ ફૂટલી. એને તો બિચારીએ સંસાર સુખ ન ભોગવ્યો, અને માં જેવડી જેઠાણી ને આ ઉંમરે સુવાવડ. લ્યો. મારે તને કઈ કેવું છે. પહેલા તું જ પી લ્યો. હું આવી. હા, પણ પ્યાલો આપો તો. મારી એક વાત સાંભળીશ? હું કાલે જાઉં છું રમાને લઈને મારી સુવાવડ કરવા. અરે પણ મારા ભૂખીભાઈને લખી દેજો કે હું વખતસર પહોંચી જઈશ. અરે હાથ જોડું છું. તબિયત સાચવજો. બોલો. મારી દીકરી છે, પહેલી જ સુવાવડ છે. જમાઈ કહીને ગયા છે સારામાં સારા ઠેકાણે ઇસ્પિતાલમાં સારામાં સારો ડાક્ટર આપજો હો ભાઈ. ભલે ભલે. નામ? મારું? ના, તમારી દીકરીનું. હા હા, મારી દીકરીનું. લખો, કાશી અંબાલાલ ભટ્ટ. કાશી અંબાલાલ ભટ્ટ. ઉંમર? 19. 19. એ આવ્યો. એક મિનિટ.
રમા, જો ને બાબો રડે છે, એની જરા લે ને. ના 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 મારા દીકરા, બહુ ડાયો છે ને. આવ આવ આવ. આવતો. રમા, બહુ ભૂખ્યો થયો લાગે છે, લે. રમા બેટા, આમ જો, આ ગભરું બાળકનું શું વાંક છે? વાંક તો મારો છે. મને જો ધાવણ આવતું હોત તો તને હેરાન કરત. લે, તને મારા સમજે 4-5 મહિનાનો થાય કે તરત પાટલીની ટેવ પાડી દેશું. પણ હમણાં તો આવો આવો બેન, આવો દીકરી રમા. શું કહું ભાભી, કાં તો મારે મહિનો ગણવામાં ભૂલ થઈ, કાં તો આ મહિનો વહેલો આવ્યો. મારે તો જાત્રામાં અધવચ્ચે જ. આવો બેન, અમે તો અહીંયા વાટ જોઈ જોઈને થાકી ગયા. લાવો લાવો, ભાણાભાઈને મારી પાસે લાવો. કેમ છો બેટા રમા? આવો બેન, બેસો. બેન, તમારી તબિયત બહુ લેવાઈ ગઈ. જવા દો ને ભાભી, એક તો જાત્રાની ધમાલ, એમાં વળી તમારા ભાણિયાએ ઉતાવળ કરી. વળી મને તો કહેતાય શરમ આવે છે. બીજી બા આવ્યા. અરે બીજી બા આવી ગયા. કેમ છો બીજી બાપ? કેમ છો ભાભી? કેમ છો ભાભી? આવી ગઈ કાશી બહુ. કેમ છો રમા? અલી આવી ગઈ કાશી બહુ. કેમ છે રમા? ત્યાં શું કર્યું કાશી બહુ? તે મારા મોઢા સામે શું વકાસી રહ્યા છો? આ જોતા નથી કાશી બહુ નું શરીર? અરે રે 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 રે, સાવ નખાઈ ગઈ છે બિચારી. સુવાવડ કરવી એ તે શું કઈ બાળકના ખેલ છે? અરે રે રે, મુઈ કાશી બહુ, તું તો સાવ સુકાઈને હાડ પિંજર થઈ ગઈ છે બાપ. ભાભી, આ ઉંમરે જરાક ભારે તો પડે જ ને, પણ 2 મહિના તમારા હાથના રોટલા ખાઈશ એટલે જરૂર સારું થઈ જશે. આવ મારા દીકરા, હું તારી કમલા બા. નાની ઉંમરના છોકરાને કમળાની અસર થાય સારું નહીં. શું બોલ્યા? એવું ડાક્ટર કહેતા હતા. આજકાલ કમળાના બહુ વાવર છે ને. એમ એકવાર ઘરે આવો એટલે તમારા વાવડ પણ બરાબર ના લઈ નાખું. તું ફિકર કરમાં, આ લગ્ન કર્યા ને ત્યારથી કમળાનો રોગ મને કોઠે પડી ગયો છે. લાવ તો બેટા. મારો દીકરો કરું. અરે રેવા જુઓ તો ખરા, ઈજ નાક, ઈજ આંખ, ઈજ મોઢું, આ દલેના બાપ જેવો છે. બાપ જેવો બેટો દેખાય એમાં નવાઈ શી? અલી કાશી બહુ, અલી કાશી બહુ, આ તો જાણે અદ્દલ મારો અમ્મુભાઈ. ના રે, મને તો મારો કેશવો જ દેખાય છે.
આ શું કરો છો? તમારા આશીર્વાદ માંગુ છું. તમારી જોડી અખંડ રહે. સુખી રહો ને ઘણું જીવો. મેં નખો દિયા ચૂડી ચાંદલા વાળી સગી માને મૂકીને પરણીને સીધો બે રાણી રાણોને પગે લાગે છે તે શરમ નથી આવતી? આ તારી માં હજી ઊભી છે બહાર હાથ વાળી. સારા પ્રતાપ આ રેવાબાના એમણે મને ભગલામાંથી ભગવતી બનવાનું કહ્યું અને પગ ધોઈને પૂછ્યું આ રમા ભાભીના. એમણે મને નોકરી અપાવી અને એ નોકરીના પ્રતાપે આજે મને આ છોકરી પણ મળી. અને આ કાશી કાકી એ તો દેવી છે, દેવી. ફક્ત જન્મ આપે ઈ જ માં નહીં, ઈ વાત આ કેશવાની બીજી બાએ સાબિત કરી દેખાડી. ઘણું જીવો. એમ અને આ તારી સગી માએ? સગી માએ મને પાણી ભરતા શીખ્યું, કઢી વગાડતા શીખ્યું, પણ બુદ્ધિ વધારતા. શાબાશ દીકરા શાબાશ. આજે ત્યાં સાબિત કરી બતાડ્યું કે તું મારો જ દીકરો છે. બગલા બગલા આ હું સાંભળું છું. ભગલા ભગલા ના કર. ભગવતી કેવું સરસ નામ છે. એમ હા, કમળામાંથી કમળી થઈ જશે તો કેવું ભારે પડી જશે ઈ કેમ સમજતી નથી? મારા તને આશીર્વાદ છે કે તું અખંડ સૌભાગ્યવતી રહે. જોયું? આ આશીર્વાદનો સાચો અર્થ સમજ. અને હવે સારું સારું નહીં, આ તો છે પારું. બીજવા બને એટલું સાચવ્યું છે. ભૂલચૂક માફ કરજો. રમા ક્યાં છે? રમા પૂર્વ જન્મના પાપે તે તો સંસાર સુખ જોયું નથી. ત્યાં એક માં છે ને તને વેદના તને ક્યાંથી સમજાય? ખરું ને રે બાબા? હા, પણ જો મને માફ કરી શકતી હોય તો મારા જણાને
તારો જોડે સમજીને સાચો છે. વચન છે બીજી બા, તમારી માથે હાથ. બીજી બા, દીકરા આજથી આ તારી બીજી બા.